અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને સોનાનો હાર ચડાવવાના બહાને છેતરપિંડી આચરનાર રીઢા ગુનેગારને શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. હરિભક્ત હોવાનો ઢોંગ કરી મંદિરના વહીવટીતંત્રનો વિશ્વાસ જીતી 51 ગ્રામનો સોનાનો હાર ચોરી કરનાર શૈલેષ ઉઘાદ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સે સોનાના હારના બદલામાં 6.51 લાખ રૂપિયાનો બેંક ચેક આપ્યો હતો, જે પાછળથી અમાન્ય ઠર્યો હતો. આ મામલે મંદિર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. આરોપીની મોડસ ઓપરેન્ડી અંગે વિગતો આપતા પોલીસે જણાવ્યું હતું કે શૈલેષ ઉઘાદ આંતરજાળ પરથી વિવિધ મંદિરોની વિગતો મેળવી તેમનો સંપર્ક કરતો હતો. પોતે પરમ હરિભક્ત હોવાનો ડોળ કરી અને પોતાની પુત્રીને શૈક્ષણિક પ્રવેશ મળ્યો હોવાની ખુશીમાં ભગવાનને સોનાના દાગીના અર્પણ કરવા માંગે છે તેમ કહી મંદિરના સંચાલકોનો વિશ્વાસ સંપાદન કરતો હતો. વાસણા મંદિરમાં પણ આ જ પ્રકારે વિશ્વાસ જીત્યા બાદ તેણે સોનાનો હાર મેળવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી સોનાનો હાર, બુટ્ટી, ભ્રમણભાસ અને દ્વિચક્રી વાહન સહિત કુલ 6.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ શખ્સે અન્ય સ્થળોએ પણ સમાન પદ્ધતિથી ગુના કર્યા હોવાની શક્યતા છે. ધાર્મિક આસ્થાનો દુરુપયોગ કરીને છેતરપિંડી આચરતા આવા તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા માટે પોલીસ ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના અન્ય મંદિરો અને ધાર્મિક સંસ્થાઓને પણ આ પ્રકારના અજાણ્યા વ્યક્તિઓ સાથે આર્થિક વ્યવહાર કરતા પૂર્વે સાવચેતી રાખવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના વાસણા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો ગઈકાલે, કે જેમાં વાસણા સ્વામિનારાયણ મંદિરમાં આરોપી ઈસમ હરિભક્ત હોવાનો ડોળ કરીને મંદિરના વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને મંદિરમાંથી એક સોનાનો હાર લઈને છેતરપિંડી કરીને ભાગી જાય છે. એ બનાવ અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરતા એક વ્યક્તિને જે છળકપટથી જે મેળવીને જે સોનાનો હાર હતો એની તે તથા એક્ટિવા સાથે ઝડપી પાડેલ છે. તે ઈસમનું નામ છે શૈલેષભાઈ છગનભાઈ ઉંધાડ, કે જે થાણા ગાલોલ જેતપુર રાજકોટના રહેવાસી છે. આરોપી જનરલી સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરો હોય છે, જે અલગ અલગ જિલ્લાઓમાં આવેલા હોય છે, એ અગાઉની હિસ્ટ્રી પણ જોતા જે અલગ અલગ સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં જઈને પોતે હરિભક્ત છે એવો ડોળ કરે અને કોઈને કોઈ બાના બનાવે. જેમ કે મારી દીકરીને MBBSમાં એડમિશન મળેલું છે તો મારે એ માટે હાર ચડાવવો છે ભગવાનને, તેમજ મારી કોઈ માનતા પૂરી થઈ છે અથવા જે મારી જે સંકલ્પ લીધો હતો એ સંકલ્પ મારો પૂરો થયો છે તો એ મારે એના માટે હાર ચડાવવા છે. એ રીતે મંદિરના વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલા વ્યક્તિઓને વિશ્વાસમાં લઈને એમની પાસેથી અલગ અલગ સમયે એમને હાર મેળવેલા હતા. અને જે અનુસંધાન જે ગઈકાલનો જે ગુનો દાખલ થયેલો છે એમાં પણ આ જ સેમ એમોથી જે હાર મેળવેલો હતો એ હારને અમે આરોપી પાસેથી રિકવર કરેલો છે. આરોપી શૈલેષ ઉંધાડ છે એ ગૂગલ ઉપરથી સ્વામિનારાયણ સંપ્રદાયના જે મંદિરોનું જે લિસ્ટ હોય છે એમાંથી એ જે ગૂગલ ઉપર જે મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર ઉપર પોતે સંપર્ક કરે અને પ્રાથમિક રીતે પોતાને જે સંકલ્પ પૂરો થયો છે અથવા જે પોતે ડોળ કરે છે, હરિભક્ત હોવાનો ડોળ કરીને જે વાતો કરે છે એ વાત કરીને મંદિરની સંપર્ક સાધીને કોઈ પણ વસ્તુ ચડાવવા માગે, હાર ચડાવવા માગે છે, સોનું ચડાવવા માગે છે, એવી વાત કરીને પ્રાથમિક રીતે આગળ વધીને પછી રૂબરૂ મુલાકાત લેતો મંદિરની, અને એ વ્યક્તિ જે મંદિર સાથે સંકળાયેલા હોય છે એમને ભરોસામાં લેતા અને પછી હાર મેળવી લઈને પોતે પરત આપતા નહીં. હાર બે, જે મેં આપને અગાઉ વાત કરી એ પ્રમાણે, એ કોઈને કોઈ સંકલ્પ પૂરો થયો હોય, કોઈ માનતા આપણે કહીએ કે માનતા પૂરી થઈ છે, એ પૂરી થઈ છે એ અનુસંધાને ચડાવવા, સંકલ્પ પૂરો થયો છે એ અનુસંધાને ભગવાનને ચડાવવા, તેમજ એના દીકરીને સારી શિક્ષણમાં, એજ્યુકેશનમાં, એટલે કે આ MBBS જે સારું એજ્યુકેશન કહેવાય, MBBSમાં એડમિશન મળેલું છે એવું જણાવીને ભગવાનને હાર ચડાવવાનું જણાવી હાર મેળવતા હોય છે. આજે આખી મોડસ ઓપરેન્ડી છે એના માઇન્ડમાં કેવી રીતે આવી, કોઈ જગ્યાએથી જ્યાં ટિપ્સ મેળવી હતી કે કેવી રીતે વિચાર આવ્યો?
ટિપ્સની આરોપી હેબિચ્યુઅલ ઓફેન્ડર છે. આરોપી ગુના કરવાની ટેવવાળો છે. આરોપી વિરુદ્ધમાં જે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ગુનાઓ દાખલ થયેલા છે અને મોટા ભાગના ગુનાઓમાં એણે મંદિરનો સંપર્ક કરીને આવા જ અલગ અલગ બહાનાઓ બતાવીને હાર છે મેળવેલા છે. અલગ એવી કોઈ સ્પેશિયલ એની અલગથી કોઈ એવી માનસિકતા અલગ બીજું કામ કરવાની પણ સિમ્પલ ઇમોશનલ જે જે છે ફેક્ટર એ યુઝ કરે. હરિભક્ત છે એવો ડોળ કરે અને કોઈ બી જે બહાના બતાવીને વિશ્વાસમાં લઈ વ્યવસ્થા તંત્રને અને પોતે હાર મેળવી લેતા. અત્યાર સુધીમાં કુલ કેટલા ગુનાનો ભેદ ઉકેલ આવ્યો છે? અગાઉ તેનો ગુનાહિત ઇતિહાસ શું સામે આવ્યો છે? આરોપી બીજા એક સહ આરોપી છે એની સાથે મળીને જનરલી ચોરી કરતા હોય છે. સહ આરોપી છે એનો મિત્ર છે જેનું નામ છે કલ્પેશ વ્રજલાલ વોરા, કે જે થાણા જે બોરડી સમઢિયાળા જેતપુરનું એક ગામ છે ત્યાંના રહેવાસી છે. એમની સાથે મળીને ચોરી કરતા હોય છે અને આરોપી વિરુદ્ધમાં અગાઉ 13 ગુના નોંધાયેલા છે અલગ અલગ જિલ્લાઓમાં, જેમાં ભાવનગર, ભુજ, જુનાગઢ, પોરબંદર, સુરત એવી રીતે અલગ અલગ શહેરોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરોમાં આવી રીતના એણે છેતરપિંડી કરીને જે હાર મેળવેલો છે એ બાબતે અગાઉ ગુના દાખલ થયેલા છે. તેમાં પણ તેની ધરપકડ કરવામાં આવેલી છે. સર, મુખ્યત્વે કારણ શું, કયા કારણોસર તે પોતે આવું કરતો? આરોપીની શારીરિક જે સ્થિતિ છે એ એની એક બીમારીથી પીડાય છે જે ડાયાલિસિસ એને કરવું પડે છે. એની બંને કિડનીઓ ફેલ છે અને હાર્ટ પણ 50% એનું કામ કરે છે. એટલે શારીરિક પરિસ્થિતિ જે એને સારવાર લેવાની જે જરૂર જણાય છે એના માટે જે ખર્ચની જરૂર પડે એના માટે આરોપી આવી રીતે છેતરપિંડી કરીને હાર મેળવતો હોય છે, કે જેને વેચીને પૈસા મેળવીને એમાંથી એનો સારવારનો ખર્ચ કાઢવા માટેની એની માનસિકતા હતી. અન્ય આરોપી જે કલ્પેશ છે એનો રોલ? આ ગુનામાં જે અન્ય આરોપી કલ્પેશ છે એનું કામ છે, જે મુખ્ય આરોપી શૈલેષ છે કે જે વિશ્વાસ ભરોસો અપાવે છે, હરિભક્ત બનવાનો ડોળ કરે છે. એ ડોળ કર્યા પછી જે સિક્યુરિટી પેટે એક ચેક આપવાનો હોય છે. કદાચ પણ વ્યવસ્થા તંત્ર કન્વિન્સ ન થાય હાર આપવા માટે તો એક ચેક આપે છે કે ભાઈ આ ચેક તમે સેફટી પેટે રાખો, હું આ હાર છે લઈને બતાવી આવું મારા સગાવાલા, મારા ફેમિલી મેમ્બરને, તમને અનુકૂળ આવશે તો અમે હાર આવો બનાવીને આપને આપી જશું. એટલે સહ આરોપી જે કલ્પેશ છે એનું મુખ્ય કામ છે જે ચેક છે અલગ અલગ વ્યક્તિઓના નામના ચેકોની વ્યવસ્થા કરીને મંદિરમાં આપીને એક પ્રકારનો ભરોસો સંપાદન કરવાનું.